નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અરે કાકા, પેલા ટેણિયાને ફોન કરો ને યાર, ફેનિલ લે. સ્કૂલે ગયો હશેલા, ટ્રાય તો કરો. હેલો. ફેનિલ. હા કિશોર કાકા બોલું બેટા. હા બોલો. સ્કૂલે નહીં ગયો? ના, મને છે ને ટીચર નથી ગમતા. એવું નહીં કહેવાનું બેટા. આપણે ટીચરને માસ્ટર કહીએ છીએ. જેને માનું સ્તર આપવામાં આવ્યું છે ને એટલે માસ્ટર કહેવાય. હું તો એમને માથી પણ મોટા ગણું છું. વેરી ગુડ. માં છે ને લોરી સંભળાવે ને તો પોતાના છોકરાને સુવાડી દે, પણ અમારા ટીચર લેક્ચર આપે ને તો આખો ક્લાસ સુવાડી દે. હોશિયારી ના મારીશ. હા એટલે તારે તો હવે સેમેસ્ટર સિસ્ટમ થઈ ગઈ છે ને, 6 મહિને પરીક્ષા. હા, હવે વર્ષમાં 2 વાર ઇજ્જત જશે. મૂકજો એ. કેટલો બધો હજર જવાબી માણસ છે નહીં? રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે ને કંઈક કહેવા માંગે છે. બોલો કાકા. તે મારા ઘર પાસે પેલો ફેનિલ નહીં? હા, પેલો ટેણિયો. હા, તે હમણાં મનીષા પ્રેગ્નેન્ટ છે, ફેનિલની મમ્મી. હા, તે ફેનિલ મનીષાને એવું પૂછે કે મમ્મી આ તારા પેટમાં શું છે? એટલે મનીષાએ કીધું કે બેટા આ પેટમાં છે ને કે નાનું સ્વીટું એકદમ આમ વાલું બેબી છે. તો ફેનિલ કે એટલું વાલું છે તો ખાઈ હું કામ ગઈ? કાકા બોર્ડ પણ કેવાય, ક્યુટ છોકરો છે. પણ લગાને એને ફોન લગાને વાત કરીએ. હેલો. હા ફેનિલ. હા કિશોર કાકા બોલું બેટા. હા બોલો. કેવું છે? બબાલ કરી નાખી મેં. કોની હાથે બબાલ કરી? શિવજી સાથે. શિવ ભગવાન હાથે હું કર્યું તે? હું છે ને રોજ શિવજી ભગવાનના મંદિરે જઈને એમને છે ને ચિઠ્ઠી નાખતો તો કે મને સાયકલ અપાવો, તો સાંભળે જ નહીં. તો પછી હું કર્યું? તો આજે છે ને હું ગણપતિ આમ ઘરે લઈ આવ્યો અને મેં ચિઠ્ઠીમાં એવું લખ્યું છે હિન્દીમાં કે अपना बेटा वापस चाहिए तो कल साइकिल लेके मंदिर आ जाना. અલા ઓય બુડથલ, મેલ દીધો એને, જોયું ને ત્યાં? ખ્યાલ આવી ગયો કાકા. Stay tuned with Joke Studio only on Radio City 91.1. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને હું શું કહું છું કાકા, પેલા ટેણિયાને ફોન લગાડો ને યાર, ફેનિલ ને. સ્કૂલે ગયો હશેલા. ના, એ ઘરે જ મળે છે ઓલવેઝ. તમે લગાડો ને. હેલો. ફેનિલ. હા કિશોર કાકા બોલું બેટા. હા બોલો. શું કરે છે? અત્યારે બેઠો છું, બરફ લગાડું છું ગાલ પર. મને એક આંટીએ બસમાં લાફો માર્યો. કેમલા? બસમાં એક આંટી ઉભા હતા ને તો મેં એમને એવું કીધું કે આંટી તમે મારી જગ્યાએ બેસી જાઓ, તો એમણે મને ધડ દઈને લાફો માર્યો. પછી? કઈ નહીં, પાછો હું બેસી ગયો પપ્પાના ખોડામાં. તો પપ્પાના ખોળામાં બેઠો તો આંટીને એવું કહેવાય મારી જગ્યાએ બેસી જાવ? મૂકીને ફોન લા. કરો જેલા નહીં? ક્યુટ છોકરો છે યાર. હમણાં તો ટીચરે એવું માર્યો તો એને. કેમ? હમણાં ટીચરે એવું પૂછ્યું કે એવા કોઈ 5 જાનવર કહો કે જે પાણીમાં રહે. હા, તો પેનીલ્યો કે માછલી, પછી એના પપ્પા, માછલીના મમ્મી, પછી એની બેન, એના મોટા ભાઈ, આવું બધું બોલ્યો. તો મારે જ ને લા. શું વાત કરો. Stay tuned with Joke Studio only on Radio City 91.1. દોસ્તો, તમને આ એપિસોડમાં મજા આવી હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કિશોર કાકાના આવા સ્પેશિયલ વિડીયો સાંભળવા માટે બેલ આઇકોન પર ક્લિક કરજો. અને ખાસ કરીને તમારા ફેવરેટ જોક્સ આ નીચે કમેન્ટમાં લખો અને તમને શું સાંભળવું ગમે છે એ પણ લખજો.